होने के छले रुपए की मशाल जलन के जाना बोतल की माला વાઘનો કરું વેપાર મોટા પક્ષી નીચે કરું ત્રિજપતિ અમીર સોમરો નામ મોટા ભાઈના શું
સમાચાર છે. અરે શેહનો કરો શિકાર, અરે શેહનો કરો શિકાર અને વાઘનો કરો વેપાર. આ સરકાર, અરે ઉડતા પક્ષીને નીચે પડો. આ સરકાર, આ સિંધપતિ અમે સુમરો, અરે ન બચે મારો. આ સરકાર, અરે સૂર્ય સામે દોડો રે, આ સરકાર, અરે સૂર્ય સામે દોડો રે તો સૂર્ય ઝાંખો થતો નથી. સબલખા, આ સરકાર, અરે સરિતા વહે સોરેક છે, અરે સરિતા વહે સોરેક છે. આ સરકાર, અરે કર જોતા પર કમ તમે, અરે નિશ્ચય મરો એ જ. આ સરકાર, કાં તો પ્રજા મરે અને કાં તો મરો ચરણે નમે. અરે આકાશે વીજળી, અરે આકાશે વીજળી આ સરકાર, તો 4 માસ ચમકે છે, બરોબર છે સરકાર, પણ આ સિંધપતિની વીજળી તો 12 માસ ચમકે છે. માટે સબલખા, આ સરકાર, હવે તો સમજાતો નથી કે કેસર બકોરો મારા પંજામાંથી છટકે ક્યાં જાય છે. નો જાવું જોઈએ. હવે તો 20 વર્ષના વેરને, અરે હવે તો 20 વર્ષના વેરને આ સરકાર, ફરી તાજા કરો છો. માટે જાગતો સુજે કેસર બકોરા. આ સરકાર, તારો બાપ સિંધપતિ આવે છે તારે પાછા. આ સરકાર, અરે સબરખા, આ સરકાર, 20 વર્ષના વેરને તાજા કરવા, 20 વર્ષના વેરને તાજા કરવા તૈયાર કરો તૈયાર. મારો કાબોને કતલ ચલાવો, મારો કાબોને કતલ ચલાવો. નીતિથી ન માને તો અનીતિના ગળા કાપતા શીખો. આ સરકાર, મારો કાબોને કતલ આમ કરો. સબલખા, 20 વર્ષના વેરને તાજા કરવા મકવાણા ઘરને વાળી સિંધના પટાકાની અંદર નાખો. મકવાણા એ કોઈ કામને ખાલસા કરો. સબલખા, મકવાણા એ કોઈ કામને ખાલસા કરો. મકવાણા ઘરને વાળી સિંધના પટાકાની અંદર નાખો. હવે જોવો છો મકવાણો શું ચીજ છે. બસ હવે તો આ બંધા કડા ડંકા વાગે, અરે આ બંધા કડા ડંકા વાગે, અરે છક્કા બધાના છોપ છે. અરે મકવાણા કેરી જિંદગી હવે આ સેતુપતિ તરીકે લોટ છે.
સરસ મજાનું એવું વીરરસ કરુણરસ અને ભક્તિ રસથી ભરપૂર બાબરો ભૂત મહાશક્તિ હરપાલદે નામનું નાટક આવીને આવી મજા આવશે. શાંતિ જાળવજો, એટલી જ અમારી સફળતા. सोने की छड़ी रुपए की मसाल जलियन का जामा मोती की माला कच्छ केरार कोट माई पति केसर मकान ने खड़ी खम्मा જય માં ભારતી ભવાની. હવે સંકટ અમારા વિચરાય. પ્રધાનજી વેચાવો ગોળવી ધાણા. આજ કચ્છ કેરાકોટ મહીપતિ હે જ કેહર મકવાણાનું ઉગતું પ્રભાત ઉજવાય. પણ આ રાજની રાજ રીતિ નજરો નજર નિહાળતા શિવ શંભુ ભોળાનાથના દર્શન કરી ત્યારબાદ રાજની રાજ રીતિ નજરો નજર નિહાળવી એ આપણી ફરજ બને છે. बरोबर કારણ કે મારે કે હરપાલ જેવો પુત્ર પરિવાર હર પિતા શિવ શંભો પાલ એટલે કે આ પ્રજાનો પાલનહાર. हाँ बापू એટલે જ મારા પુત્રનું નામ હરપાલ રાખવામાં આવ્યું. પણ એ કેવી પ્રાર્થના હોય केवी હેમ શિવ હે સમાન કોઈ દાતા નહીં હાજી હે સમાન કોઈ દાતા નહીં હરે રે પતુજારહા અબલજિયા હે મોરી રાખીઓ નાથને એ તું રટીલે રટીલે શિવ શંભુની એ તું રટીલે એ હવે છોડ તું જા પાટ ભોળા શંભુને રટીલે પ્રધાનજી हाँ बापू હે જ પ્રજાના સુખ દુઃખ નજરો નજર નિહાળવા અત્યારે આપણે હર્ષો શાળાની અંદરથી હર્ષોને તૈયાર કરવું અને ચાલો નગર સરસા માટે चलो बापू ચાલો પ્રધાન. आसवा तैयार જ છે સવાલ ખા જી સરકાર કોણ કહે છે અરે કોણ કહે છે કે સિંધનો મહારાજ શું કરશે અરે કોણ કહે છે સિંધનો મહારાજ શું કરશે જ્યાં વાગ્યા ગરગો ડંકા ત્યાં ખોટા ટંકાર પણ શું કરશે અરે ગરજના ગરજ્યા છે
અરે ગરજના ગરજ્યા શહેરી હા સરકાર ત્યાં પશુઓને 3 પણ શોકર છે માટે સવાલખા જી સરકાર ભોગવવા દગાના દાવ બોલો અરે ભોગવવા દગાના દાવ હા સરકાર હેલો આપણો તકદીર છે અરે કાળા અમારા વસ્ત્ર છે હા સરકાર અરે કાળા અમારા વસ્ત્ર છે સરકાર કાળા અમારા કામ છે સવાલખા એમ કાળી અમારે જાત છે સવાલખા હા સરકાર હવે તો દુશ્મનને દોષ બનાવી અરે હવે તો દુશ્મનને દોષ બનાવી અને અમૃત દેખાડી દૂધ માજર પાતા શીખો અને જો નીતિથી ન મળે વિજય હા સરકાર અરે નીતિથી ન મળે વિજય હા સરકાર તો અનિતિથી કરો કપતા શીખો વીસ વર્ષના વેરને તાજા કરવા ચૈત્ય કરો તૈયાર મકોણાના જણવાળી ચૈત્યના પનાગાની અંદર નાખો મકોણાના એકો એક કાંકે ખાલસા કરો હવે જોવો છો આ મકોણો શું ચીજ છે મારો કાકોને કતલ કરાવો નીતિથી ન માને તો નીતિના પર આકાશમાં શીખો બસ હવે તો એક એક કાંટા કેવો માર અરે હવે તો એક એક કાંટા કેવો માર હું સાફ કરનાર છું અરે ઘરે મારો દુશ્મન પછી હું શાંતિ કરનાર છું અરે વેર કરી આગમાં મમ્મી ભગવાના તળા કોરડે અરે દીકર છે ઘરે ગીરજે જો નવ ફેરો કરો કોરડે કરો તૈયાર કરો આગળ મારો કાકોને કતલ ચલાવો કાકા રામ રામ તો બોલો એમાં આરા થઈ હે એમ હવે કઈ મજા આવે બોલો તો હા મારા ભાઈને જોયો ક્યાંય આમાં ઈ મોડલ નથી જો મોડલ જો હે આ હાથ ધોઈ દીધી ક્યાં ખોવાઈ ગયો હજી દેખાડો નથી એ ભાઈ આ ક્યાં ખોવાઈ ગયો ઈ મોડલ નથી સાપડી તો જોતા જાવ ગમે ને તમે સિંધી જો કાઢ્યો એમ એ આવ્યો મારો ભાઈ આવ્યો હજી એક વાર દબાઈ હે ભાઈ એ ક્યાં ખોવાઈ ગયો તો ક્યાં દ્વારકા ગયો તો હા ત્યાંથી હું લઈ આવ્યો તારા હાટું કાંઈ નથી લઈ આવ્યો તો એમને એમ કાકા દ્વારકા જવાય ખાલી ફરવા જ ગયો તો હાવ કોરે કોરો ફરવા હા હા ફરવા ગયો તાર ઢોરનું ને એનું કોણ કરે તારે કરવાનું હોય ને અરે હું કઈ મહેમાન માંથી નવરો થાઉં પણ તારે નકરી ઓટે બેઠે બેઠા પટલાઈ જ કરવી છે પણ ભાઈ હું 5 ગામમાં પૂજાવ એટલે પટલાઈ કરવાની મારે જવું પડે નાઈટના કામે અને ભેહુમાન મારે જવાનું તો તારે જવું પડે ને એ બધું તો ઠીક હા આ મેં તો એવી વાત સાંભળી છે કે તું વહુ લાવ્યો છો કોણ કહેતું આ છોકરા કેતા જો આ બેઠા હેલો કેતા હતા ને જો જો આ પડી ને તમે મારા દીકરા સીઆઈડી કરતા લાગો હે સીઆઈડી તો કરે ને હા ખોટું બોલે ભાઈ નથી આવ્યો ક્યાં માર ભાભી ક્યાં તાર ભાભી બોલાય મારે નો બોલાવો ને હું એને ઓળખું તો હું બોલાવું પણ મારા બોલાય બોલાય નહીં આવ્યો આવે જ ને હું કામ નો નો આવે તું એક અવાજ માર તારી વહુ છે નો આવે નો આવે અને હું બોલાવું તો આવે હમણાં અબોલા થઈ ગયા બે ને
વાંધા પડ્યા તો? કાંઈ વાંધો નહીં હું બોલાવું હા બોલાય બોલાય એ હાલો ભાભી હાલો એ ભાભી જોઈ લે કેમ હે બાકી મોટા હે તોપનો ગલોલો હે ને 1985 નું મોડલ લાગે હે ભલે ગમે એવું હોય મોડલ તો છે એ હું છે એ આવો આવ્યા હું કામ છે મારે કાંઈ કામ નથી તઈ એ ઓલાને કામ હે પૂછ લે ને આ વળી આવડો આ કોણ છે માથું લીધું તપેલી જેવું ને મને શું ખબર પૂછ લે એલા તું. તે કાંઈ કીધું તું નથી કોણ છો? એને કાંઈ કીધું નથી મને તો કાંઈ કીધું જ નથી મરી ગયા હું એનો ભાઈ છું હે તને એવું દેખાય છે આમ શકલમાં તો નથી લાગતું એવું તો તું હળી કાઢે છે સીધી ભાઈ આ કોણ છે તમે આઈ કે છે મારો ભાઈ છે એને પૂછી લે એ હા શું કહો એટલે તમે કોણ છો ક્યાંથી આવ્યા હું કરવા આવ્યો કોને પૂછે ક્યાં જાવ હું એનો ભાઈ જ છું એલા લોદર જેવા ત્યાં આને કાંઈ કીધું નથી રોવા મનશે પણ આ છે કોણ હાચું બોલી જાવ તમને મારા હમસે હમ દીધા હમ દીતા તો કેવું પડશે હો? કઈ દે એ મારો જીનકો ભાઈ છે ક્યો ભમરાડા મને કહેતા હતા ઘરમાં હું એકલો જ છું હાથ ખોટનો એક છું તો એકલો જ છો વટાડે તો આ ક્યાંથી કોટો ફૂટો ડાયરો જ કોટા નો ફૂટે મરી ગયા મને કે મારા ઘરમાં મારા સિવાય કોઈ નથી તઈ કે આ ક્યાંથી આવ્યો પણ ઘરમાં કોઈ નહીં વાડીએ જ રહીએ હે આ તમારા ભાઈ છે છે તો અમારો ભાઈ જ પણ મને હવે થોડીક શંકા તો જાય છે આવો મરી ગયો ભમરાડો તો તને નો એમને એને કાંઈ કીધું જ નથી તમને ખબર છે મને કે લગ્ન કરવા આવ્યો ને પરિણામ પૈણવા આવ્યો ને હા તો મને કે હું કે હાથીની અંબાડી પર બેહીને આવશે મરી ગયો હાથીની અંબાડી તો ન આવી પણ સોટા હાથી લઈને આવી ગુડાણો આથી તય જઈનો નહીં ભાડે મરી ગયા આવા ના વાત છો તો એમ સોસાયટી નહીં. બેઠી એમ કે હે ભાભી તમને આવો જ ગમ્યો બીજું કોઈ ન ગમ્યું અરે હું કરું મારા કરમ ફૂટી ગયા મરી ગયા આના ઘરમાં આવી એના કરતા તમારા ઘરમાં આવી હોય તો સારું હતું ઓહો હો એમ નહીં બીજે ક્યાંથી માગું નતું આવ્યું અરે મારા માંગાની તો વાત જ પૂછોમાં ક્યાંથી આવ્યું કેટલા મોટા મોટા ઘરના માંગા આવ્યા ખબર છે ક્યાંથી આવ્યું સલમાન ખાન નું માંગુ આવ્યું હતું હા તોય મેં ના પાડી દીધી હા શાહરુખ ખાન નું માંગુ આવ્યું હા તોય ના પાડી દીધી હા અને તમને બીજી કઈ ખબર છે શું ઓલા મોદી નું માંગુ આવ્યું હતું ન્યા એ હાંભળો પેલા તમે ચોખવટ કરી દો સુરેશ મોદી નરેન્દ્ર મોદી નહીં અહીં પોતે હું જતો ઈ માથું લીધું હું માથું તપેલી લીધું. જેવું ને એમ નહીં નરેન્દ્ર મોદી નું માગું આવ્યું હતું. એમનું નો લેવાય બાપા એમાં બહુ બીક લાગી ઈ માંગુ બરોબર નથી ઈ રાત તો રાત નોટ બદલાવી નાખે તો રાજકોટ. તમને બદલાવતા વાર નો લાગે કાંઈ? રાજકોટમાં ઓલા સુરેશ મોદી નથી રહેતા એનું માગું એનું આવ્યું. માંગુ આવ્યું હતું અમારા હાય સુરેશ જ છે હા હું સુરેશ છે જો ને મોટું લીધું છે સાયકલ ની સીટ જેવું ને તો અમારે છે શું એમ કયો ને મને વહુ લઈ આવી દો વહુ જોઈશે આ જોશે હે તેને ગોતી દે કાંઈ કામ નહીં કરું હમણાં મેં એને 1 લાખ રૂપિયો દીધો હા એ પાડો લઈને આવ્યો હે પાડો તો લેવો પડે ને ભેહું હું મારે પાડા રે ફેરા ફરવા ઈ વાત એ હાચી પણ જો તમને એક વાત કહું મારી પાસે એક કન્યા છે એક છોકરી છે તમને ગમે તો લાવી દઉં એમ? હં. કેવી રૂપાળી તો કેવી ખબર છે કેવી? પાણી પીવે ને તો ગળા હોહરું દેખાય એવું તો કાચનું હોય છે એ કાચનું ગળું ન હોય મર ગયા એવું રૂપાળી એવી હતી આલે તો કંકુના પગલા પડે એવા તો એના રૂપ મારો ભાઈ હાલે ને તો ધૂળની ડમરી બોલે વાહ અને મોઢે બોલે ને તો મોઢામાંથી ફૂલડા જરે મારો ભાઈ બોલે ને એટલે મોઢામાંથી લારું પડે ઈ વાત હાચી તારો ભાઈ એવો જ છે તમારે બહુ જોઈશે ને વહુ તો જોઈએ જ. લાવી દઉં કેવી બહુ લાવું ખબર છે કેવી રૂપપાળી હા પણ થોડીક ખામી છે એમાં શું ખામી હા આટલી એવી છે શું પણ શું તમે તો મૂંગા મારો તમારે પરણવાનું છે એલા તારું કાંઈ હાલે અરે માથું એઠો બેસી જા ભાઈ જો પૂછું નહીં મને બેસી જા બેટા એલા તારું કાંઈ હાલે નહીં હું કામ બોલતો હોય છે તમને ખબર છે નાનમુનો બે મોટા તમારા ભાઈનું કઈ હાલતું નથી હું હાલવાય ન દઉં અત્યારે બાયુને પૂછો કોઈનું હાલે એમ છે ન હાલે બાયુનું જ હાલે 12 જણ ભલે મોટી મોટી કરે બાકી કરે તો બાયુનું જ હાલે બાયુ કે એમ જ થાય નકર રહોડે હડતાલ પડી જાય જાવ લોજમાં ખાવા બીજું કાંઈ નહીં મને વહુ લઈ આવી દે. બહુ જોઈશે ને નકો હું ભેહું નહીં જાઉં લાવી દઉં એ વીરા વિરાલ તારી ઉમર છે થોડી આની ઉમર માં જડવું છે ઘોડી વીરા વિરાલ તારી ઉમર છે થોડી નાની ઉમર
વગડાવું બેન્ડ બાજા હે મારા વિરહ વિરલ તને લાડી લાહી દઉં હે મારા નોનચ કવિરા તને લાડી લાહી દઉં એ તારી લાડડીને ભરવા યોડી ગાડી લાહી દઉં તને ઘર ઘર મગડી વાડી ઓડી લાહી દઉં વિરાની ગાંડી ઓડી રે વિરાની ગાંડી ઓડી રે હોરા તે હાવી લેવા લાડકડી લાડી રે હોરા સિજડી 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 સિતહડી તહનાવડી માં સબ સોયા મોડી રે યા સિતહડી તહનાવડી માં
મીના રાણી મનમાં વસી રે એ પતલી કમર હરણી દેવી ચાલ રે મીના રાણી મનમાં વસી રે એને જોઈ ઉડે દિલના તાળ રે મીના રાણી મનમાં વસી રે અણિયાની આંખનો નેણો મને લાગ્યો સતકંતી ચાલનો નેણો મને લાગ્યો એ તો બની ગઈ છે મારી જાન રે મીના રાણી મન મહાવસી રે કમર હરણી જેવી ચાલ રે એ ઉભા થઈ જાઓ મરક્યા બમરેડા જો તારા બે ક્યો થાકી ગયો છો હમી હાજમાં બબે થારી ભરી તો ગાંઠિયા દાબી ગયો છો ગાંઠિયા ક્યાં હતા ગાંઠિયા નહોતા તો ખીચડી હતી કા ભૂંગરા કોણ ખાતું ભૂંગરા ઈ ભૂંગરા તો હું જ ખાતી હતી ભૂંગરા મને બહુ ભાવે તાર પકોડી કોઈ દી ખવડાવે નહીં એટલે ભૂંગરા ખાઈને હલવી લઉં છું પકોડી તને ખાતા આવડે અરે પકોડી તો બહુ ભાવે પણ મરી ગયો ખવડાવતો નથી કોઈ દી પકોડી ખવડાવે નહીં તમે બે માણા ફરવા જાવ જાવ ને રણુજાન મેરામણ બધા રણુજાન મેળામાં જઈશી જુનાગઢ હરખ નો હોય એવું ઈ વાત હે છે અમે હરખ નો હોય સત્તાધારી ગયા તા નહીં શું કરવા પાડાને પગે લાગવા આ એ પાડાને દર્શન કરવા અરે પાડાની ક્યાં વાત કરો છો આવડા પાડા જેવો છે આને દર્શન કરી લ્યો તોય બહુ થઈ ગયું હાલો હું જાઉં જા એ જાપા કુતરી એ ભમરાડા માથું લીધું સાયકલ ની સીટ જેવું ખબરદાર જો કાઈ બોલ્યો છો તો તું જા આવે અહીંથી આને કહી દો બહુ સાચું બોલે નહીં એ જાજુ બોલતો નહીં આઈ એમ બાઈક હોવ નત કરવે તારું તો કઈ હાલતું જ નથી ને તું બોલ માં તો નો હાલે. સાનમુનો મૂંગો ઉભો રે એમની વાત ક્યાં કરો છો આટલા બધી બાઈઓને પૂછી લ્યો કોઈનું હાલે છે નહીં એનો ભાઈ આવે આટો દેવા આવે હા એટલે ફ્રીજ લઈ આવે લાવે છે ને બીજી ફેરે આટો મારવા આવે એટલે કુકર લઈ આવે કુકર એ લાવે કુકર એનો ભાઈ લઈ આવે અને સીટી મારી વાગે એ તારી સીટી નો વાગી એમની સીટી વાગી જાય એની કાંઈ નથી વાગતી ઈ તો બેઠો બેઠો પટલાઈ કરે છે તે કરે એમાં નવાઈ હું છે તમે જાજી બગડો મારે હું કામ જ કરવાનું જો મારી વાત સાંભળો તમારા માટે હું નક્કી કરવા જાઉં છું હા. તમારા હાટુ લઈ આવીશ બરોબર ને પાકું ને પાક્કું હાલો જાઉં હું હા જાવ લ્યો પણ હરી ચાહતે હો જાને જાના મૂંગો તો ભાઈ हर जाते हो जाने जाना आखिरी सलाम हमका लेते जाना और जाते हो जाने जाना आखिरी सलाम हमका लेते जाना वेरी गुड बाय बाय टाटा सी यू એ મોટા હું વાળીએ જાઉં આ તું વાડીએ જાય મને ક્યાંય ગોતતો નહીં તો હું ધોરિયામાં પડ્યો सामने देखो अरे सामने देखो तेज कंठलिया डोगर ની ધાર છે આ સામે દેખો તેજ કંઠલિયા ડોगर ની ધાર છે તો સબળ ખા જ્યાં કૌદણ ચલે રહે છે તો સબળ ખા
જઈને તપાસ કરો ક્યાં ધણ ક્યાંનો છે અને કોને રાજવી છે. અરે સબરખા સામેના ડુંગર ઉપર કોઈ ધણ ચડી રહ્યું છે. જઈને તપાસ કર ક્યાં ધણ કોનું છે અને કોણિયાનો રાજવી છે. અરે ગોવાળ ક્યાંનો ધણ છે અને કોણિયાનો રાજવી છે. આ ધણ અમારી માનું છે. ઈ તો અમે જોઈ છે તમારી માનું છે પણ અહીંયા ક્યાં બોલા આવો અરે કેનું ધણ છે. આ ધણ નરેન્દ્ર મોદીનું છે. તાઈ આવો અમે એને જ માણા છે. અરે કહે ગોવાળ કે આ ધણ ક્યાંનો છે અને કોણનો રાજવી છે. એ ભાઈ એ આના ગામમાં વાણંદ નથી રાખ્યા જોતા દાઢીયું રાખીને ધોઈને આવ્યા. આ વાડે કઈ પણ નથી આ પાકિસ્તાન થી ભાગી છૂટ્યા લાગે. તો આય ને. હે? કહે ગોવાળ ક્યાં ધણ કોનું છે ને કોણનો રાજવી છે. આ ધણ અમારા બાપનું છે. સીધી રીતે બતાવી દે નકર શરીર ઉપર એક પણ ચાપડું નહીં રહેવા દઉં. આમાં ક્યાંથી જાવું ને ક્યાંથી આવું કઈ નક્કી નથી થતું. બાપુ વારો બદલાવો વારો ઓય બોસ વારો બદલાવો વારો બદલાવો વારો ઓય તમે માણાના પેટના છો વાહ ભાઈથી બોલાવો હો. એ આમ બોલે હું કેસો કહે ગોવાળ ક્યાં ધણ કોનું છે ને કોણિયાનો રાજવી છે. સીધી રીતે બતાવી દે નકર પહોંચાડી દઈશ કાતરાની સંસારમાં. આ ધણ અમારા બાપનું છે. તમાર બાપ બોલી ઓય માર માર માણાના પેટના થાવ કાઈક માણાના પેટના થાવ. ઉપાડ્યો બોલી જા ગોવાળ. ડબલે નહીં જવા દે. ભાઈ અંબાજ પડી જા. બોલી જા ધણ ક્યાંનું છે. વિહામો તો મારી વાત સાંભળો તમે મારી વાત કહે ગોવાળ ક્યાં ધણ કોનું છે ને કોણિયાનો રાજવી છે. સીધી રીતે બતાવી દે. પહેલા મારી વાત સાંભળો તમે. એ ભાઈ બરોબર તમારી વાતમાં દમ નથી તમે કોણ છો. અમે માણસ છે ખબર છે અમે કઈ સિંધપતિ અમીર સુમરો નામ છે અમારું. કેવી રીતના તમે કોણ છો એ પેલા કયો. સિંધપતિ અમીર સુમરો નામ છે મારું. તે અમને બધાને મેલડી માં બોકડા જેવા લાગો. અલી અલી ડાબો ભાઈ અમે એમ કહીશી તમે કોણ છો એમ. પણ તમે છો કોણ ઈ તો કયો. ઉપર પાણી ભરતો આવું પીવું છે ને? પાણી પીવું નથી. પાણી નથી પીવું જવાબ દે ને પૂછે એનો એ ભાઈ ના પેટના કહે ગોવાળ ક્યાં ધણ કોનું છે ને કોણિયાનો રાજવી છે. અમે બે ભાઈ સમજૂતી પેલા કરી દી. તમે બે જે સમજૂતી કરવી એ કરો તમે આ પૂછે એનો જવાબ દ્યો હવે ભાઈ આને કહી દઈવો. રેવ પણ મરી જા માર ખાઈ તો એ હાલ ઉપર આ એમ નહીં સમજે સાનું મુની ના રહી જો ને ફાડા પાડી લાગી હું આગળ બેટ દેડા પૂછે એનો કહે ગોવાળ કે ધણ કોનું છે ને કોણિયાનો રાજવી છે. હવે તમે આ કૂતરાની કોઈને સોટી પડ્યા છે આવ. આમ હોય માણા પ્રેમથી પૂછે. એમ બોલ. કહી દો ભાઈ કહી દો હવે હવે ખમા હે નહીં. કહી દે મંડાણો હો.
ભાઈ તને ખબર છે અમને તમે લાકડીઓ હમોડતા હતા તમારા મનમાં સમજો હું એ તો આમ માપતા હતા કેવડીક છે એ તો વાંધો નહીં હો લાકડી બાકી અમે શીતળા કાઢી લાકડી તો માપવી પડે ને ભાઈ કેવડીક છે આમ. હા. બરોબર આને લઈ લે ને ખાસામાં તાર બાજુ જ છે લઈ લે ઓલી કોર ખાસામાં લઈ લે હાલું લાવો તો બાપુ આને હબોડી જ ના. આ લઈને આ અમારા ઓફિસનો ગેટ પાસ હે ભાઈ લાગ્યું બરફ બરફ ઘઉં છે ભાઈ આ શું છે આ શું ભરાઈ ગયું કાંઈ વાંધો નહીં ભાઈ બહુ ખરાબ તો નથી ને કહે ગોવાળ ત્યાં દાણ કોનો છે ને કોણિયાનો રાજવી છે સીધી રીતે બતાવી દે હાલ આ ધડ કેસર મકવાણાનું છે અરે ગોવાળ કન્યા તારા મહારાજને આવ્યો તો સિંહ તારો બાપ અને લઈ ગયો છે આપણી ગૌ મારને જેમના કાંડામાં હોય તાકાત તો હવે મારી પાછળ બસ હવે તો જે હાથિયા કરે સુબરો અરે જે હાથિયા કરે સુબરો અરે ત્યાં કાર કંપની જાય છે અરે તાકાત નથી બપોરા હવે તારે ગૌ ધ્યાન રે અરે વળી જાઉં છો નાખો અરે જોવો છો મકવાનો શું ચીજ છે પાછળ આવે ને આને બે કરતા ગઢડા કાંગરા પર બિરાજતી દેવી મરમરા તને આ કેહર મકવાણાના હજારો વાર પ્રણામ છે આજ કચ્છ કેરાકોટના રાજ દરબારની અંદર એમ માં ભવાની તણો વાસ યુગો યુગો સુધી ગવાતો એ જ કેરાકોટનો ઇતિહાસ પ્રધાનજી હા બાપુ એ જ કેરાકોટના ગઢના કાંકરા ઉપર આજ સૂરજ દેવના સોનેરી અજવાળા થયા છે હવે તો ભલે ઉગ્યા ભાણ હા પણ તમારા બામણા જીવન મરણ સુધી લગ્યા રાખજે હુરજ દેવ એમ કશ્યપ રાવ પ્રધાનજી ભીમો ગોવાળ આજે આપણું કેરાકોટનું ધણ હાકી એ જ કંથલિયા જંગલ વિશે સારવા માટે ગયો છે હા બાપુ અને એ જ કંઠલિયો ડુંગર હા અને એ જ કંઠલિયા ડુંગરની શેણીની અંદર સારું ઘાસ પણ છે એટલે ગાયોના ગૌશાળે ગાયોની સેવા બરાબર મળે અને વિદ્યા મંદિરની અંદર રામ શાસ્ત્રી એમનો પુત્ર પરિમલ શાસ્ત્રી જે વિદ્યા મંદિર ચલાવી રહ્યો છે એટલે આ કેરાકોટનું એ જ અભ્યાસક્રમ ઉચ્ચ બનતે ગયો છે બરોબર છે બાપુ હા સાચી વાત પરંતુ અત્યારે આ રાજ કચેરીની અંદર 5-25 મહેમાનો સાથે બેસી કસુંબા પીવા અને પાવા નેમ હોય અને એમાં જ્યાં સુધી કવિ ચંદના બિરદાવેલ કસુંબા ન હોય
તો કસુંબા રાજપૂતોને ઉગે નહીં. અત્યારે આ રાજ કચેરીની અંદર કવિચંદ્રને બોલાવો ને કસુંબા ભેટાવે. કવિચંદ હાજર હો. હલ 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 તો જોને મંગણી આવે તારે આંગણે આજ જોને ચારણી આવે તારે આંગણે આંગણે અને વળી લેવાય તારાયના પણ હવે કર તે એ લજવાય ને આ કેડા કોટ તણી હે કવિચંદ આ શું બોલો છો? એ જેવા કરજો તમકા પધારો, તમારું કેરા કોટની અંદર સ્વાગત છે. પધારો. આવતા તો જોને એ સાડી ગીરી વરજા મોરલા 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 કવિચંદ હા એ સાડી ગીરી વરજા મોરલા અંદર તારા કંકણ પે કમરા પણ યાદ આવે ઋતુ રે એ આવે અમે ન બોલીએ અરે રે મારા હોયડા ભાગે જા જાજી ખમા આકડા કોટની ગાદી ને હા કવિચંદ પધારો. એ જાજી ખમા મકવાણા કુડને જોને કોટા મોર કહુકિયા 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 અને આ ઘરી વાદળ ચમકે હવે અને આ મારા રુદાને આ રાવણોને સાંભળે અરે રે યા તો આવે એ સાડી રે આજે જોને કાતરા ગામની બેઠક ને હા કવિચંદ હા આ જાજી ખમા મારા દેવંગી ડાયરા ને જાજી ખમા મુગરા પરિવાર ને એ જાજી ખમા યાજના આવા આનંદ ને તો જોને તો રાણીએ રાણાઈ નીપજે 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 કવિરાજ હા અને દાસીએ કદી રાણા ન હો પણ જોઈ દાસીએ રાણા નીપજે અરે રે તો તું રાણી પરણત નો જાજી ખમા આજે મારે આજુગા ઉસ્તાદ ને તો જને કહેવાય આંગળીના કેળવા ઉપર ઠીકરીઓ નાચતી હોવા એવું જ્યારે ઢોલક વાગતું હોય જાજી ખમા મારે માસ્ટર ને પવન વેગા સુરને લે પોતાના હાથના ટેરવા ઉપર રલાવતો હોય બા એવું જ્યારે સુર આજે યોગન વાગતું હોય એવો જ્યારે ઢોલકનો સાથ હોય જ્યારે કવિરાજને કહેવાનું મન થાય જાજી ખમા મારા કદમદાન ડાયરા ને આ મોજું હાથ તો જોને જનની જન તો હવે ભગત જન જય ભગત જન જય કાજાદાર ને કાજોલે હે જોને જનની એ જન તો ભગત જન જય કાજાદાર ને આવા કા તો સોર વે યજ નય તર હે રજ તું વાણણી આરે રે તારું મત રે ગુમાવીશ નો જાજી ખમા મારા કદમદાન ડાયરા ને એ જાજી ખમા યાજના યા ઉત્સવ ને હા કવિરાજ આ કૃષ્ણ તારો દરબાર 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 તો જોને મકવાણા તારો યા દરબાર અને યાદ દેવ પણ આવી આશા કરે અને આ તો ભાયા તું વિનાનું આજ મને ફેંકા એ મને તોડવો એ લાગે જોને મકવાણા
મારા રવજી બાપાને એ જાજી ખમા મારા બારામણીના નાક જમન ભાઈને જાજી ખમાયો આજ મુંગરા પરિવારને એ જાજી ખમા આજે જ ના ઉત્સવને કેસર મકવાણાને કવિ રાજના જાજા કરી જય માતાજી. જય માતાજી કવિરાજ. આપ તો જાણો છો કે જ્યાં સુધી આપણા બિડાલ કશુંમાં ન હોય હા રાજન, અને જ્યાં સુધી આપણા બિડાલ કશુંમાં ન હોય અને આપણા મુખમાંથી સોરી રસની વાતો ન હોય તો અમારા રાજપૂતોના દિલ પ્રફુલ્લિત બને નહીં. હા મહારાજ, કાંઈક સોરી રસની વાતો સંભળાવો જેથી કરી અમારા રાજપૂતોના દિલ પ્રફુલ્લિત બને. હા મહારાજ, આ વાસને બિરાજો એવો કસુંબો બિરદાવો. કસુંબા કોને કહેવા? કોને કવિરાજ? અરે કસુંબા પિયા રાણા રાવતા અને યમલ કસુંબા હોય એવો કસુંબો ધીમે ધીમે અમલ કટોરાની માલિક પર ઘોડાતો હોય અને એનું એક ટીપું જો આ પૃથ્વી ઉપર પડી જાય મહારાજ, તો ધરતીના ભાટીને બે ભાગ દીધા. એટલે અમારો કવિ કહે છે મહારાજ શું કહે છે? કે પેલો કસુંબો પોતે પીએ પછી આ ડાયરાને પાય. જો ખાઈ પીને ખોટું કરી એનું જડા મૂળ થઈ જાય. મહારાજ, સુરવીર કોને કહેવા? કોને કવિરાજ? દાતાર કોને કહેવા? આ જગતમાં હજી પણ મારે મહારાણા પ્રતાપ કેવો પડે છે, ઘણાને મારે દાતાર કેવો પડે છે, ઘણાને મારે હજુ સુરવીર કેવો પડે. મહારાજ, ઓહો, દરેક કુળની અંદર એક સુરવીર થપાણો હતો. એ સુરો પૂરો ક્યારે થપાય? ક્યારે કવિરાજ? તો બહેન ગાય અને બેટી તનો સુણી જે અંતરનો હાકલો મૂકે દર ધરતી ડોર, એ તો મારો વેગળનો વારું છે. જેને બેન ગાય બેટીના માટે થાય, જેને ગાયો માટે થઈ પોતાના લીલા માથાના બલિદાન દેવાના હોય ને મારા એની સુરવીર કહેવાય. એની જગમાં ઇતિહાસમાં નામ અમર કહેવાય. મહારાજ, એવો પડાણાનો પીર મારે વર્ષરાજને યાદ કરવો છે બાપ. કે ધીમે 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 એમ કહેવાય કે કચ્છની માલિકો છે. જેથી પડાણા પહોંચે અને એ ધરતી માથે જેથી એમ કહેવાય કે હાથમાં પાતાળેથી નાગ રમવા નીકળ્યો હોય ધરતીના પેટાળ ઉપર. તક્ષક વાસુકી અનંત એવો જ્યારે એમ કહેવાય નાગ રમવા નીકળે અને એ નાગરાજને પકડવા માટે લાલવાદી ફૂલવાદી એની વેણું વગાડતા વગાડતા મોરલીના સુરે એ નાગને ડોલાવા લાગે, પણ એ ધરતી માથે નાગ જતો હોય અને લાલવાદી ફૂલવાદી પોતાની મોરલી વગાડે પણ કેવી મોરલી ઉજાય. એક તરફ પૃથ્વી ઉપર જ્યારે એમ કહેવાય નાગરાજ રમવા નીકળે અને એ લાલવાદી ફૂલવાદી પોતાની મોરલીના સુરે નાગને ડોલાવતા 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 કામયાની માલિકો જ્યારે ફરવા જાય પણ પોતાની મોરલીનો સુર કેવો લાગે બાપ? એવો કવિરાજ. અને જ્યારે નાગરાજની પાછળ લાલવાદી ફૂલવાદી જ્યારે પકડવા કામયાની માલિકો જાય અને એ બેગડનો વારું વસરાય. જ્યારે નાગરાજને બચાવવા માટે તલવાર લઈને વેરીની વાહે જાય, પણ ત્યારે જ્યારે બચાવવા જાય ત્યારે મારે સુરગને યાદ કરવો પડે. ત્યારે યા હાલો પડાણા 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 જાય. યા હવે હાલો બધા પડાણા જઈએ અને જ્યાં વસે સોલંકી તેનો સરદાર જોઈને ભજો હતા ભાવથી. અરે રે નાનો વેલે કરે જોને જાજી ખમાયું આગળ યારગલી બેઠકડે બેઠકડે. મહારાજ, ઓહો કવિરાજ. અંતરનો આનંદ, તાઢિયા તાવની તાજ,
ગુમડાની રૂજ એ બાપ અંદરથી આવે, બજારમાં ક્યાંય નથી મળતી. પણ જેના કુળમાં 1 મીંડી 2 3 4 5 6 ને હાથ એનો ધર્મ પડ્યું હોય, જેના વડવાએ હાથ લાંબો કર્યો હોય, જેને કંઈક આપ્યું હોય એવા દાતારો એક પેઢીએ પાકે. ઘણાને મારે નાના બાળકો ઘોર કરવા આવતા હોય ને બાપ, મારે કહેવું પડે કે આના કુળની અંદર કોકે હાથ લાંબો કર્યો હોય, નકર એ જ છોકરાને જો હાથમાં પૈસા આપો સીધા દુકાને પહોંચે. પણ એને આનંદનો ઉબરકો આવતો હોય, પણ એ અંતરનો આનંદ ક્યારે આવે? જ્યારે આવો પ્રસંગ હોય, જ્યારે આવો આનંદ હોય ત્યારે આવે બાપ. ઘણાને મારે મહારાણા પ્રતાપ કેવો પડે છે કે બીજાના દુખે ને હરનાર એવો હોય તો મહારાણો પ્રતાપ. યાદી ખમા જોને આજ ના આવા આનંદ ને. હા મારું સાઉન્ડ હા સાઉન્ડ હા સાઉન્ડ તો જોડે હવે આ પોખણ ને પરવા તણી તણી અને રાણા રમતો યમે. પણ તું તો હવે ખેલ રે એ જોને ડાકે રાખે એ મારી વેગડ કાજે વછરાજ બાપુછરાજ નાગ નામનો વાછલો અને મારી વેગડ નામની ગાય જેના દૂધળીએ દીવડા ભરે હજી મારી વેગડ નથી આવી બાપ. એ આઈમાં નેહડામાંથી ટકોર કરે વેગડ નામની ગાય કે જેનું દૂધ કોળિયામાં લઈ અને દિવેટ મૂકીને દીવો કરો તો દૂધથી દિવેટની વાટ ઘટે. અત્યારે આપણે દિવેલ ઘી પૂરી ત્યારે વાટ ઘટે, તેલ પૂરી ત્યારે વાટ ઘટે, પણ વેગડ નામની ગાયનું દૂધ એવું હતું કે કદાચ કોળિયામાં લઈ અને રૂની વાટ મૂકો એટલે એ દૂધમાં વેતું જતી. પણ ત્યારે આઈમાં બીજી ટકોર કરે છે વસરાજને શું કહે છે? પણ જોને ખાડું આવ્યું બધું ખાખરે 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 ખાખરે. આ જોને ખાડું આવ્યું બધું ખાખરે અને યાદણી આવ્યું બધું ધન છે. પણ એ તો જેના દૂધડીએ એ દીવડા મળે એ મારી બેગલ નો આવી વછરાજ વછરાજ વછરાજ. મહારાજ સુરવીર કોને કહેવા? કોને કવિરાજ? ઇતિહાસના પાના ઉપર પ્રેમ તો ભાઈ બહેનને પણ હોઈ શકે. અરે બાપ દીકરાને હોય, કાકા ભત્રીજાને હોય, પણ મૈરા પછી જેને ઇતિહાસના પાના ઉપર પ્રેમને અમર કર્યો એવો ધાતલ વર્ણનો ધણી કોણ? કોણ? કે જેઠા વાળાનો દીકરો વીર માગણા વાળો. આ મંડળ રમેને જેના રખોપા કરતો હોય બાપ, કબીરરાજનું બાનું હોય માગણા વાળાને જ્યાં સુધી યાદ ન કરું ત્યાં સુધી આ મંડળ અને આ બાનું બે અધૂરું. કારણ કે માગણા વાળો જદી ભાઈવર જેઠવાને જ્યારે એમ કહેવાય કે એ ગાયોને લૂંટીને જાય અને નવા વર્ષે જે આટો મારવા એ માગણો મામાને ઘેર જાય અને એ ગાયોના રક્ષણ માટે બાપ હજી ઇતિહાસના પાના ઉપર હિરણ નદીના કાંઠે એ જ ઘેઘુર બદલો જ્યાં માગણા વાળાનું સબ કામ આવી જાય. હજી આ કળિયુગની અંદર એ વડલા નીચે ગમે એવું ચોમાહું હોય હજી ત્યાં લીલું ખોળ ઉગતું નથી. અને મેં પદ્મા શક્તિ જેને ઇતિહાસના પાના ઉપર મર્યા પછી અમર કીધો, હજી પણ જો કદાચ એને ભાવથી ભજી અને સંતાન ન હોય અને સાચા દિલથી માગણા વાળા દાદાને અને માં સતી પદ્માને યાદ કરે, એના ઘેરે પારણા બંધાવતો એ ધાતલવળનો ધણી માગણા વાળો ઇતિહાસના પાના પર આવા તો 20 અનુભવ કરેલા
માગણા વારો ક્યારે કામ આવી જાય તેથી મેં એના મામાને શું ભલામણ કરતો હોઉં કે મામા આજે પદ્માની ચોપાટના દાવ બે અધૂરા મૂકીને આવ્યો છું મામા, પણ મારો આટલો સંદેશો તમે પદ્માને પહોંચાડજો મામા. જ્યારે માગણા વારો પોતાની વિરહની વેદનામાં શું કહેતો હોય મારા પણ જોને પદ્મા તારો પ્રીતમ આજો ને હિરણની હૈદ માર્યો પણ તમે જાજા ये जाजा ये भण जो जुआ अरे रे ये तो मरता ये बोलो जोने मागणो महाराज